તો હેલો ટીમ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. હવે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે છે ભાઈ રવિવાર, એટલે આપણે આખી રજા છે અને મસ્ત મજા નાહી ધોઈને રેડી થઈ જાય છે. બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો 11 વાગે, કેમ કે અત્યારે બધા નાહી ધોઈને રેડી થયા, નાસ્તો કરીને રેડી થયા, યુટ્યુબ ફેસબુકમાં વિડીયો અપલોડ કર્યો, એડિટ કર્યો, પછી અપલોડ કર્યો, એવું બધું સવારમાં કામકાજ હતું. અને અત્યારમાં આપણે તો મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અહીંયા મમ્મી તો વાસણ ધોવાનું કામકાજ કરે છે. બોલ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. શું હાલે સવારમાં કામ? તો આપણે ભાઈ છે ને હવે જો મસ્ત બધા અત્યારે ખાઈએ છીએ જમરો, કેમ કે નાસ્તો ક્યારનો કરી લીધો છે. બરોબર, ક્યાં ગયો એટલો? હે હાર્દિક ક્યાં ગયો? અને બહારનું વાતાવરણ જો ભાઈ કહેતા છે ને, રવિવારનું સવારમાં ઝીણો વરસાદ આવે છે. આવો કંઈક વાતાવરણ થઈ ગયું છે. પપ્પાના આજ કારખાનું ચાલુ છે રવિવારે બપોર સુધી, અને અમારે ત્રણેયને રજા છે, એટલે કુલદીપ બાય આટો મારવા વાગ્યો છે. હું હાર્દિકની મમ્મી ત્રણેય ઘરે છીએ ખાલી. કે મિત્રો તો બપોરના વાગી ગયા છે અત્યારે 1:30, અને અત્યારે અમે બધા જમીએ છીએ, કેમ કે ભાઈ નાસ્તો સવારમાં 10 સાડા 10 કર્યો હતો, એટલે જમવાનું અત્યારે મોડું હોય તો હાલે. અને આજે રવિવાર છે એટલે એમ તો ત્યાં મોડું હોય, કેમ કે બધા ઘરમાં કામ કરવાનું મોડું થઈ ગયું હોય. તો અત્યારે વાગી ગયા છે 1:30. તો બધા પાછળ ઘડિયાળમાં 1:30 વાગ્યો છે. અહીંયા તો જમવાનું બધું રેડી થઈ ગયું છે. દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે, બટેટા બનાવ્યા, એ બધા રેડી છે જમવા. તો જમી લઈએ હવે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 3:30, અને હું ને વૃષ્ટિ બે જ્યારે નીકળી. કેટલા વાગ્યા? સોરી ગાઈઝ, 4 વાગી ગયા છે ને હું ને વૃષ્ટિ બે જ્યારે આંટો મારવા નીકળ્યા છે એવી ગાડી લઈને. અને અત્યારે છે ને બહારનું વાતાવરણ ભાઈ એવું મસ્ત મજાનું થઈ ગયું છે ને, એટલે કીધું ચાલો બહાર આંટો મારવા જઈએ. બધા જોતા જાય છે બ્લોગ ઉતારવી દે. અત્યારે તો વાતાવરણ કેવું થઈ ગયું છે, મસ્ત મજાનું. અમે છે ને ભાઈ કાપોદ્રા વિસ્તારમાં અત્યારે ઊભા જેવી, તો જવું છે ક્યાં જવી તો નક્કી નથી. આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો, તમને બતાવી. પહેલાં એક મોલમાં આંટો મારતા આવી. અહીંયા આપણે કાપોદ્રા મોલમાં જતા આવી, ડીમાર્ટ. એવું ડીમાર્ટ નહીં, કંઈક મોલ કહેવાય. તો ત્યાં આંટો મારતા આવી. હું ક્યાં ફરી હું કહેતા ભાઈ? ઓલા ભાઈ જોતા હતા ને કંઈક, ઓલા ભાઈ વળીને જોતા હતા કે તો એટલે વિડીયો ઉતારે. તો કાંઈ ને ચાલો આપણે હવે તમને મળીએ મોલમાં જઈને. પહેલાં મોલમાં આંટો મારવી, પછી બહાર નીકળીને કંઈક જઈએ. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ડિજિટલ મોલમાં કાપોદ્રા. જો મિત્રો ડાયરેક્ટ કરતે ગેટની અંદર આવતા વેત ડાયરેક્ટ અહીંયા કપડામાં ઉપર લેડીઝમાં હું આ લેવું ઓલું લેવું આ લેવું ઓલું લેવું. મસ્ત મજાનું કાંઈ કલેક્શન બધા જોઈ, આટા ફેરા મારી. બરોબર, મસ્ત મજા અંદર મોલમાં વહી આવે છે. કાં ભાવનગર એકવાર મોલમાં જતા અહીંયા એવું લાગે, કેમ કે બધા મોલની અંદર એવું હોય ને હરખું બધું, એટલે જો વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો મોટો કાચ છે. મારા પાસે કયો ફોન છે, જોઈ લો. બતાવી દો, આવી ગયું. ચાલો આ બાજુ આંટા મારી આવે. તો મિત્રો અમે છે ને આવી ગયા છીએ આ બાજુ વોશિંગ મશીનની બધું. મમ્મી કહે દો ને વોશિંગ મશીન લેવાનું, તો આપણે પહેલાં ભાવ જોવી, પછી જોવી કેવું લેવાય કેવું ન લેવાય. અહીંયા 3 વોશિંગ મશીન છે. નાનું આ છે, આ 13,000નું છે. જો 13,990. 6.5 કિલોગ્રામનું આવે વજન. એ ગિફ્ટ આવે રે મમ્મી. તમે જો આ બ્લોગ જોતા હોય ને, તો અહીંયા જો આવા વોશિંગ મશીન છે. બાકી જે હોય પાસે છે જોવી. બરાબર, આ 13,000નું છે. તમે લેવું હોય ને તો આવું લઈ શકો. તો મિત્રો આ છે મેકબુક 72,000. ફોન એવો કોકનો બોલે પણ ચાર્જિંગમાં ફોન પડ્યો એમાં એવો કોકનો. આવા જો તો મેકબુક છે આપણે ઘૂમડી એટલું બધું. બરાબર, આમાં આઈફોનમાં આવી એપ્લિકેશન છે. જો આઈફોનમાં આવે એવી એપ્લિકેશન છે. જો મારા આઈફોનમાં આવે ને મેકબુક આઈફોનનું જ આવે. શું કહી તો ને 70 Pro Max ઘૂમડો ખાલી જોવાનું આપણે. આપણી પાસે 13 છે. આનું કેમેરા રિઝલ્ટ એવું બધું જોઈ. બીજું તો કેવો રિઝલ્ટ આવે. જો ઝૂમિંગ કેટલું થાય, 24x ઝૂમ થાય. બોલ. તો મિત્રો અમે છે ને આ બધા આવી ગયા છીએ ઘરઘંટી. તો એમ બધા તો લેપટોપ ને એવું બધું છે. ઓલા પણ એટલા બધા હવે આવી ગયા છે ઘરઘંટી, મિક્સર ને એવું બધું છે. આમ બધા આ બધું કપડાનો એરિયો છે. મિક્સર છે, ખાલી જોવાનું છે. હજી લેવાની વાર છે. સેન્ડવિચ બનાવવાનું ક્યાં છે? જ્યુસર શું કહેવાય? જ્યુસર છે. તો ગાઈઝ આ બધું કોડા મોટા ટીવી છે બધા.
પ્રાઇસ બહુ મોંઘી છે 73,000 ને 79,000 ને 70 ને 1,47,000 આ ટીવીની પ્રાઇસ બહુ મોંઘું છે. આ બધું પાછા વોશિંગ મશીન આવી જાય પ્રાઇસ જો વધઘટ કરતું બેન છે. તો ગાઈસ આ બધું આવી જશે ફ્રીજ જો ઘણા મોટા ફ્રીજ આમ જો મોટા કબાટ જવડા તો ફ્રીજ છે ભાઈ. હા પ્રાઇસ જોઈએ ને 51,000 52,000. આ બાજુ એસીનો એરિયો છે તો બધા પ્રકારના એસી અહીંયા. પવન આવે છે ચાલુ છે? હા ચાલુ હોય આમાં કોક અહીંયા આવ્યો. હા ચાલુ છે જો આવું લાઇટ વાળું છે. તારક મહેતા એવું એકવાર ખબર લાઇટ ફરે એ એક ચાલુ છે. ચલો ગાઈસ તો હવે નીચેનો માળ ફેરી લીધો છે. આટા મેળ લીધા, કાંઈ લીધું નથી, કાંઈ લેવાનું નથી, કેમ કે જરૂરિયાત નથી. અમારે શું લેવાનું હોય એટલે 1 ટોપ 1,500 રૂપિયા. હવે જ આવી છે અમે ઉપલામાં લીપમાં બેવાનું જો ગાઈસ. ફાઇનલી લીપમાં બેઠા જો. અને આ ઓલી લીપ ડાયરેક્ટ પગ મૂકી દેવાનું આમ ટ્રોલી લઈને જવું ને એટલે એનું છે. ટ્રોલી લઈને વાળાનું છે. આ ટ્રોલી લઈને કોઈ જવું હોય ને તો જો એવી ટ્રોલી ડાયરેક્ટ બેઠા પણ ડાયરેક્ટ બીજા માળા ઉપર કેમ તો અહીંયા આવતા હોય મિત્રો ભાઈ પહેલાં તે જો બધું ચોકલેટો ને બિસ્કીટ ને એવું બધા પ્રકારના બિસ્કીટો છે અહીંયા. આમ જો અહીંયા છે ને ઓફર છે get 1 buy 1 free. 1 લો 1 ફ્રી. બોલ આમાં નથી હો. હા એમ આ બધું જો બધા બિસ્કીટ ને એવું બધું. ચાલો હા તો મારી સામે તો સોડાનું આમ જો બધી પ્રકારની સોડા પીવી છે કાંઈ 10 રૂપિયાનો 10 રૂપિયા છે હવે આમ 80 રૂપિયા 10 રૂપિયા છે એટલે અહીં જો ચીનના બાટલા જો ભાઈ બધા પ્રકારના. અમે જ કંઈ પીતા નથી પણ હજી સુધી પીધું છે તો એક આ રેડબુલ પીધું છે. આમાં છે અંદર રેડબુલ અને એક હેલ પીધું છે. હેલ હા હેલ બસ બીજું એક કે નથી પીધું. આમાંથી સોડા જ જેવું આવે. તો મિત્રો આ બાજુ તો બધું રમકડાની વસ્તુ છે બધી મસ્ત મજાની. આ શું નાના છોકરા કોઈ વિડીયો જોતા હોય ને તો ઘડીક ટકી રહી જાય વિડીયોમાં. મસ્ત મજાના જોવા બધું રમકડા બધું ગાડી લાઈટ લવું જવું થવા મની. પર્સ છે પર્સ જો ભાઈ જો નાના છોકરા કોઈ વિડીયો જોતા હોય ને તો કેટલા બધા આમ જો રમકડા છે આ બાજુ બધા. આવો મોલમાં તમારા બાપાને વેન કરાવો હા આ બધું ચોપડા ને એવું બધું છે. જોતો અહીં પ્રાઇસ જોતો એની પ્રાઇસ લખી જ હોય 150 રૂપિયા. 150 નો હોય એ વાત ખોટી. 50 છે 50% ઓફ 500 ને 250. હા 800 એટલે છે ને તો અહીંયા રહ્યા 600 રૂપિયા જો જોઈ રહ્યા લેવું છે પછી લઈ દે ચાલ. બર્થડેમાં બર્થડે તો હમણાં જ ગયો. બર્થડે તો હમણાં ગયો વરદી શાંતિ. ભાઈ જા ને હવે હોટલમાં આખો લઈ ગયો તો ને ખોટું મને બોલાવે એમાં બાજવાનું થઈ જાય અત્યારે. મિત્રો મમ્મીને છે ને ઓસાડે લેવો તો આપણે શેટીનો પણ અહીંયા બહુ મોંઘા છે એમ કે છે સાલુમાં. મમ્મીની અત્યારે લેતા જ આવશે. અહીંયા મિત્રો કેટલાને મળે જો કેટલા બધાને મળે. આ ન લેવાય ભાઈ. ચાલો મિત્રો તો આવી છીએ પાછા નીચે. આ ગયા બ્લોગ લો મારે હાલી આવી અહીંયા મારે આવી ગયું ઉતરવાનું. તો ગાઈઝ મોલમાંથી આવી ગયા છે ને હવે ડાયરેક્ટ જઈએ છીએ કરમનાથ અંદર. તો જઈએ છીએ ગાડી લઈને કરમનાથ મંદિરે. તો ગાઈઝ મસ્ત મજાના જે નાસ્તો કરવા આવ્યા છે આલુ પૂરી લઈએ છીએ અને અહીં પર બને છે બર્ગર. તો ચાલો મણો ખાવા. મસ્ત મજાના આલુ પૂરી આવી ગઈ એટલે ચલો ગાઈઝ તો હવે લીધું છે એક બર્ગર. એક જ લીધું છે ખાલી ચાખવા પૂરતું. હું આને ભાવે ન ભાવે કાંઈ નીકળી ન કહેવાય કાં એ તો ના પડતી હતી લેવામાં. મેં તો લાઈને લેવી 60 રૂપિયાનું એક બર્ગર છે. બર્ગર કે બર્ગર બર્ગર ખરે છે ઊનું છે ને તો મિત્રો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 ને અમે જશે ને ચોપાટી પાસે આવી ગયા છીએ નાસ્તો કરવા બધા મિત્રો બરોબર ને. મિહિરભાઈ તો મેનુ છે કેવા બેઠા આમ જોવો અમે ટેબલ જોવો ભાઈ અમારું કેમ કેટલા આ ઘરે લેતો જાવ છે જીરા મીઠા ડબલી અમે આવ્યા છીએ ભાઈ નાસ્તો કરવા બરોબર. અહીંયા
આવા પિંજરામાં આમ જોવો તમે કેવું છે પિંજરો, પૈસા દીધા વગર ભાગવાનો હતો એવું છે પિંજરો મસ્ત. અહીંયા સોપાટન રોડ છે ઓલા. તો મિત્રો અમે છે ને પાછા ટેબલ ફેરવી લીધું છે, આવી ગયા છીએ આ બાજુ. ઓલા બાજુ હતો ને પણ ત્યાં હતું આપણે જમવાનું, અમારે જમવાનું નથી, અમારે ખાલી નાસ્તો કરવાનો છે. એટલે પાછા આ ટેબલ બાજુ આવી ગયા છે. માથે આમ જો ગુલ્લોપડા ને એવું બધું કેવું છે બે હકીકતમાં બધું ઇંગ્લિશ છે આમ જો. કાંઈ ના, હાલો થોડોક નાસ્તો કરી લઈએ બધા માટે હોય તુષાર, ખબર હોય એને આપણે માટે હોય ખબર હોય આપણી માટે હોય, ઇંગ્લિશ તો આવડે નહીં. કંઈક મગાય કંઈક ખારું મગાય કંઈક નાસ્તો કરવી. ચાલો ગાઈસ, તો આવી ગઈ છે મસ્ત મજાની ચીઝ ફ્રેન્કી, બરોબર મસ્ત મજાની બે ગયા છે નાસ્તો કરવા. તો ગાઈસ આપણે છે ને અત્યારે ઘરે આવી આવે છે રખડી કરવી ને તો મમ્મીને બે ગયા છે જમવા, કેમ કે આપણે બધા છે જમીન તો ઘણો બધો નાસ્તો કર્યો છે એટલે કે ભૂખ લાગી નથી. અને મમ્મી આટો લેતા આવ્યો છો મંચુરિયમ, એ મંચુરિયમ લેતા હોય તો મંચુરિયમ છે. અને એને બનાવ્યું છે અહીંયા રોટલીનું શાક, તો બે ગમે છે. તો ગાઈસ હવે આપણે છે ને આ વ્લોગ આપણે પૂરો કરવી. વિડીયો કેમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દીધો. સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવા વ્લોગમાં. બધાને ગુડ નાઇટ ને બાય બાય.